પ્રાકૃતિક અંજીર ફાર્મ નર્સરી મોટા આકડિયા। અત્યારે અંજીરનું ઓગસ્ટમાં કટિંગ કરેલું છે અને જે તારીખ 28 સપ્ટેમ્બર 2024 ગલગોટા ઓગસ્ટ મહિનામાં વાવેલા હતા। અત્યારે ફૂલ આવી ગયા છે। એલોવેરા પણ છે। એલોવેરા વાવેલા હતા, વચ્ચે અંજીર વાવેલા છે। આ 4-4 ફૂટે અંજીર વાવેલા છે। બે છોડ વચ્ચે 8 ફૂટનું વાવેતર હતું, એમાં અત્યારે વચ્ચે 4-4 ફૂટે અંજીર વાવી દીધેલા છે। ગલગોટા 2-3 ફૂટે વાવેલા છે અને આ વચ્ચે આચ્છાદન કરેલું છે પાટલામાં, જ્યાં ખડ બધું બિછાવી દીધેલું છે। અને અહીંયા અત્યારે વાવેતર થયેલું હતું એટલે ચોખ્ખું કરાવ્યું છે। નાના છોડ છે આવડા એટલે અંજીરના, એટલે બહાર નીકળી જાય પછી કાંઈ જરૂર નથી। એલોવેરા, ગલગોટા અને અંજીરની ખેતી, સમર્પણ મોટા આકડિયા, પ્રાકૃતિક અંજીર ફાર્મ એન્ડ નર્સરી। ગલગોટાનું કારણ કે એમાં નેમેટોડ આવે છે, તો નેમેટોડને કંટ્રોલ કરે છે। આ અંજીર વાવ્યા છે એની બાજુમાં પણ મેં વાવેલા છે, તો દરેક ખેડૂતોએ અંજીર વાવે એટલે સાથે ગલગોટા વાવી દેવા કમ્પલસરી, કારણ કે એનાથી અંજીરને ફાયદો થાય છે અને નેમેટોડ આવતા નથી। આ 4-4 ફૂટે અંજીર છે, 2 ફૂટે એલોવેરા છે, આ 4 ફૂટે અંજીર છે, તો પણ આટલો જગ્યા રહેશે। આ 4-4 ફૂટનો છોડ છે, વચ્ચે એલોવેરા છે। ગલગોટામાં ફૂલ પણ સારા આવે છે એટલે ઉત્પાદન પણ સારું આવે। અત્યારે ગેરુનો પ્રોબ્લેમ આવે ચોમાસું હોય એટલે, તો પાનમાં લાલ દાગી થઈ જાય અને પાન ખરી જાય। એના માટે ખાટી સાસ ગાયની ત્રંબક સાસ કહેવામાં આવે છે, તાંબાના વાસણમાં રાખેલી જૂની સાસ આપવાની। હવે કોઈ છોડમાં ઈયળ આવી જાય છે। આ ઘણા છોડ જોયા પછી આ એક છોડવામાં મને ઈયળ દેખાણી છે। હવે ઈયળ મેં વીણી લીધી એટલે અત્યારે આમાં નથી, બાકી કોઈ છોડમાં નથી। આ ખડને હિસાબે આમાં આવી જાય છે, તો એ ઈયળ પાન ખાય છે। હવે આ જે છે એ કોઈ નુકસાન નથી કરતું, બીજો કોઈ રોગ આવતો નથી, ગેરું આવે ખાલી, અને ગેરું તડકો પડે એટલે ઓટોમેટિક પછી નીકળી જાય છે। અને ખટ્ટી સાઈડ ત્રંબક સાઈડ છાંટી દો એટલે પણ ફાયદો થાય છે। આકડો ધતુરો ને લીમડો છાંટી દેવાનો। આ રીતનું આનું ટ્રીટમેન્ટ છે, બીજી કોઈ ટ્રીટમેન્ટ કરવી નહીં પ્રાકૃતિકમાં। બીજી કોઈ ટ્રીટમેન્ટ હોય તો બેક્ટેરિયાની છે, એટલે બેક્ટેરિયા આધારિત ખેતી છે, એટલે એમાં ડાયકોડર્મા સુડોમોનાસ એ મૂળમાં આપી દેવાના ડ્રીપમાં। એ ફંગીસાઇડ કહેવાય, જે છોડને મૂળમાં કંઈ પણ કોહવારો હોય એનો કંટ્રોલ કરે છે। બાકી હવે પછી ચોમાસામાં પૂરું થયા પછી કોઈ રોગ નથી આવતા। ચોમાસામાં ઓગસ્ટ મહિનામાં અને સપ્ટેમ્બર મહિનામાં રોગ આવે છે, એ ગેરુનો, બસ બીજો કોઈ પ્રોબ્લેમ આવતો નથી। નેમેટોડ આવે છે પણ ફૂગ કંટ્રોલ થઈ જાય તો નેમેટોડ કંટ્રોલ ઓટોમેટિક થઈ જાય છે। 9825943531 સમર્પણ અંજીર ફાર્મ।